જે પદને સમજ્યા વિના જીવ પામ્યો દુઃખ અનંત, એ પદને ઓળખાવ્યું નમો હરિ ગુરુ ભગવંત. ઓળખાયું એ પદને નમો હરિ ગુરુ ભગવંત. દેવી દેવતાઓ ઘર ગોતે, પુરાણ પુરાણ વિચારે, કહે ઉગારામ ઉગ્યા ઘટમાં, પ્રગટ જો તું જાગે. કહે ઉગારામ ઉગ્યા ઘટ में, प्रगट जो तू जागे. घट में ठाकर घट में पूजा, घट में खोलनार वसे. घट में आरती बाजे होनीस, सुरती शब्दे शब्द छूटे. शब्द स्वरूपी सोहम आत्मा, जो निजानंद अनुभवे. शब्द स्वरूपी सोहम आत्मा, जो निजानंद अनुभवे. मिटा दे टेव पर घर भूंडा, लाभो निज घर सोई ढूंढे. मिटा दे टेव पर घर भूंडा, लाभो निज घर सोई ढूंढे. सत शब्द ब्रह्म जे नर पाम्या, एना मटी गया वाद विवाद. एना मटी गया वाद विवाद. सत शब्द ब्रह्म जे नर पाम्या, एना मटी गया वाद विवाद. भाई मटी गया वाद विवाद. छोड़ी कल्पना कर्मो तणी, आठे पोर अमृत स्वाद. आठे पोर अमृत स्वाद. सोड़ी कल्पना कर्मो तणी, आठे पोर अमृत स्वाद. आठे पोर अमृत स्वाद.
સુરતા જેની ઘડી પલટે નહીં, આઠે પોર નામ માલીન, આઠે પહોર નામ માલીન. સુરતા જેની ઘડી પલટે નહીં, આઠે પહોર નામ માલીન, એ આઠે પહોર નામ માલીન. મોહ મમતા માયા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દીન, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દીન. મોહ મમતા માયા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દીન, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દીન. સત શબ્દ બ્રહ્મ જે નર પામ્યા, એના મટ્યા વાદ વિવાદ. છોડી કલ્પના કર્મો તણી, આઠે પહોર અમૃત સ્વાદ, આઠે પોર અમૃત સ્વાદ. જેમ વાસરુને મેલી કરીને ગાય વનમાં સરવા જાય, ગાય વનમાં સરવા જાય. જેમ વાસરુને મેલી કરીને ગાય વનમાં સરવા જાય, સરે સારો સુરતા વાછડે, દોડી દોડીને ઘેર જાય, દોડી દોડીને ઘેર જાય. સરે સારો સુરતા વાછડે, દોડી દોડીને ઘેર જાય, દોડી દોડીને ઘેર જાય. સત શબ્દ બ્રહ્મ જે નર પામ્યા, એના મટ્યા વાદ વિવાદ, એના મટ્યા વાદ વિવાદ. છોડી કલ્પના કર્મો તણી, આઠે પહોર અમૃત સ્વાદ, આઠે પહોર અમૃત સ્વાદ.
સકોરની સુરતા ચંદ્રમાં મીન જળમાહી જીવન મીનનું જળમાહી જીવન સકોરની સુરતા ચંદ્રમાં મીનનું જળમાહી જીવન મીનનું જળમાહી જીવન આઠે પોર જેનું જીવન શબ્દ છે ધન્ય ધન્ય એ સંત ધન્ય ધન્ય એવા સંત આઠે પોર જેનું જીવન શબ્દ છે ધન્ય ધન્ય એવા સંત ધન્ય ધન્ય એ સંત સત શબ્દ બ્રહ્મ જે નર પામ્યા એના મટ્યા વાદ વિવાદ છોડી કલ્પના કર્મો તણી આઠે પહોર અમૃત સ્વાદ આઠે પહોર અમૃત સ્વાદ આનંદ વસે એના ઉરમાં શબ્દ સ્વરૂપી જે સંત હે શબ્દ સ્વરૂપી જે સંત આનંદ વસે એના ઉરમાં શબ્દ સ્વરૂપી જે સંત દેહ જલાયો જેણે શબ્દમાં મટી માયાની ફન મટી માયાની મન ફંદ દેહ જલાયો જેણે શબ્દમાં મટી માયાની મન ફન મટી માયાની મન ફન ધન્ય જગતમાં જીવન એના જાણ્યો ગુરુ વસન મહિમા જાણ્યો ગુરુ વચન મહિમા ધન્ય જગતમાં જીવન એના જાણ્યો ગુરુ વચન મહિમા મહાપદ પામી નિર્ભય બન્યા દાસ લાભો ગુણ ગાય એના દાસ લાભો ગુણ ગાય મહાપદ પામી નિર્ભય બન્યા એના દાસ લાભો ગુણ ગાય એના દાસ લાભો ગુણ ગાય સત શબ્દ બ્રહ્મ જે નર પામ્યા
એના મટ્યા વાદ વિવાદ. છોડી કલ્પના કર્મો તણી, આઠે પહોર અમૃત સ્વાદ, આઠે પહોર અમૃત સ્વાદ. જેને સદગુરુની દયાથી અને કૃપાથી નિજ સ્વરૂપના ધ્યાનથી નિજ ઘટની અંદર શબ્દ બ્રહ્મ પરમાત્માની અનુભૂતિ થઈ, એને પેલો લાભ તો એ થયો કે એને ઈશ્વર વિશેનો વાદ વિવાદ મટી ગયો. ખરેખર ઈશ્વર તત્વ જેને ઓળખાણું છે એને કોઈ દી વાદ નથી, અને વાદ કરે છે એને ઈશ્વર તત્વ ઓળખાણું નથી. તો જેને નિજ સ્વરૂપના ધ્યાને કરીને સત્શબ્દ બ્રહ્મની ઓળખાણ થઈ છે. સત્શબ્દ બ્રહ્મ એટલે પરમાત્માનું અને આપણી ભાષામાં સદગુરુનું નિર્ગુણ સ્વરૂપ. આ ઓળખાઈ ગયું. એના મટી ગયા વાદ વિવાદ. નહીતર માણસ અન્ય ક્ષેત્રોની અંદર તો વાદ કરે છે, વિવાદ કરે છે, પણ ભક્તિ ક્ષેત્રમાં આવીને પણ વિવાદમાં જિંદગી પૂરી કરે છે ને ઈશ્વરથી હમુનો વંચિત રહી જાય છે. અમારા ભગવાન, તમારા ભગવાન, અમારો સિદ્ધાંત, તમારો સિદ્ધાંત, અમારી રીતિ, તમારી રીતિ, આ વાદમાં જિંદગીને પૂરી કરી નાખે છે. જે સંતોને, જે મહાપુરુષોને જ્ઞાની ગુરુ મળ્યા, આ પદની પારખ થઈ અને પેલો લાભ એ થયો કે વિવાદ મટી ગયો. એનો વિવાદ મટી ગયો. એને ખબર પડી, રામ કહું, કૃષ્ણ કહું, હરિ કહું, નારાયણ કહું, બ્રહ્મા વિષ્ણુ કે મહેશ, કોઈ પણ પરમાત્માનું યા તો દેવ કોઈ દેવીનું નામ લઉં, એ બધોય મારા નાથના સ્વરૂપનો વિલાસ છે. આવું જેને સમજાઈ ગયું એ વાદ પડતો મૂકી અને એ સ્વરૂપને ઓળખીને એના ભજનમાં લાગી ગયો. એના ભજનમાં લાગી ગયો. કર્મોની પણ કલ્પના છોડી દીધી કે આ કર્મ કરું તો આ ફળ મળે, આ કર્મ કરું તો આ ફળ મળે, આ કર્મ કરું તો આ ફળ મળે. ફળશ્રુતિઓ તો શા માટે વેદશાસ્ત્રોમાં બતાવી છે કે માણસનું ઈશ્વર તરફ લાલચથી નહીં, ધ્યાન દોરવાને માટે. માણસનું ફળની લાલચથી પણ ઈશ્વર તરફ ધ્યાન દોરવાને માટે વેદોની અંદર, શાસ્ત્રોની અંદર ફળશ્રુતિઓ બતાવવામાં આવી છે. આપણો છોકરો નિશાળે ન જતો હોય, ભણવામાં દાંડાઈ કરતો હોય, બાળક નાનું છે, એટલે આપણે શિક્ષકને જઈને બિસ્કિટ અને ચોકલેટ આપી આવીએ કે છોકરો ભણવા આવે એટલે એને ચોકલેટ આપજો, બિસ્કિટ આપજો. શું કરવા? કે અભ્યાસ કરવા, એવાયો કરવા હાટું. આપણે બાળકને નિશાળે ચોકલેટ ને બિસ્કિટ ખાવા મોકલતા નથી, અભ્યાસ કરવા મોકલીએ છીએ. પણ બાળક બિસ્કિટ અને ચોકલેટની લાલસે જો અભ્યાસ કરવા જશે તો એનું ભવિષ્ય સારું થાય. એમ ફળની આશાએ પણ જો માણસ ઈશ્વર તરફ દોરાય અને મહિમા સમજાતા સમજાતા, ભજનનો મહિમા વિશેષ સમજાતા એ ભજનમાં લાગશે. એટલે આ કર્મનું આ ફળ, આ કર્મનું આ ફળ, એ કર્મની પણ કલ્પના છોડીને સમજાણું કે ભજનના ફળ જેવું બીજું કોઈ ફળ જ નથી. ભજનના ફળ જેવું કોઈ ફળ નથી. સત્તા સુકૃત કર્મ કરવાનો, પુણ્યદાન કરવાનો,
પરમાર્થના કામ કરવાનો આદેશ દરેક સંતો મહાપુરુષોએ આપ્યો છે. શા માટે? કે પુણ્યદાનો કરો, પરમાર્થના કામ કરો, આનું ફળ જરૂર મળે છે. પણ આપણે પુણ્યદાનો કરી, પરમાર્થના કામ કરી, સુકૃત કર્મો કરી અને એનું ફળ અંતરથી પ્રાર્થના કરીને સદગુરુ પાસે એ માગવું છે કે અમારાથી યથાશક્તિ પુણ્યદાન કરીએ છીએ, કંઈ પરમાર્થના કામ કરીએ છીએ, કોઈના દુઃખમાં ભાગ લઈએ છીએ. હે મારા સદગુરુ પરમાત્મા, આનું ફળ અમારે લૌકિક સુખ નથી જોતું. આનું ફળ અમારે એ જોઈ છે કે અમારું સંચલ મન તમારા નામમાં લાગે. આનું ફળ અમારે એ જોઈએ છીએ કે અમારું સંચલ મન તમારા નામમાં લાગે. આ સુકૃત કર્મનું ફળ અમારે લૌકિક નથી જોતું, અવલૌકિક જોઈએ છીએ. તો જરૂર કરેલા પરમાર્થના કાર્યો પણ લેખે લાગે છે. માટે છોડી કલ્પના કર્મો તણી, આઠે પોર અમૃત સ્વાદ. દાદાએ એક બીજી વાણીમાં પણ ગાયું છે કે મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે એક ક્ષણ મન માયનું. મહાપુણ્યશાળી એને કહેવો કે બ્રહ્મ વિચારમાં એક ક્ષણવાર મન જેનું માની ગયું એ મોટામાં મોટો પુણ્યશાળી બન્યો. આ એક પળ સુખના ઢગલા કરી દે, પુણ્યના ઢગલા કરી દે. ને સંત મત એમ કે છે કે એક એક શ્વાસે નામ લ્યો એ યજ્ઞના ફળ જેવડું ફળ પ્રાપ્ત થાય છે. એક મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માયનું. એક ક્ષણવાર મન જેનું બ્રહ્મ વિચારે માયનું. કોટી પુણ્યદાન કર્યા એણે તીર્થ વ્રત ન્યા આવ્યું. હજારો યજ્ઞ કર્યા એણે નિજ પાપ નિવાર્યું અને અસદગતિ પામેલું કુટુંબ એવા પિતૃને હોત તાર્યું. મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માયનું. મનને જાણનારો સાક્ષી આત્મ સ્વરૂપ માયનું. મનને જાણનારો સાક્ષી મારું આત્મ સ્વરૂપ છે એ જેને અનુભવમાં આવ્યું તો પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પરખાયું. સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પ્રાપ્ત થયું કે મારા ઘટમાં બેઠો છે એ સર્વના ઘટમાં બેઠો છે. આ અભેદ જ્ઞાન જે પ્રાપ્ત થયું જેને મહાપુરુષો સંતો સર્વ વિશ્વ બંધુત્વ ભાવ કહે છે. સર્વ વિશ્વ બંધુત્વ ભાવ. અને હિંસક પ્રાણીઓ પણ એનાથી વેરવૃત્તિ મૂકીને એનાથી મિત્રતાથી વર્તા. ડરપોર પક્ષીઓ ડર મૂકીને એવા સંતોની સાથે મૈત્રી કરી. આપણા ઘર આંગણાનો દાખલો છે કે ચકલા અને કાબરું ડરપોક પક્ષી છે. આપણા પગનો અવાજ થાય ત્યાં ઉડી જાય. એ ચકલા ને કાબર્યું ઉગારામના હાથમાં રાખેલી ચેણસણે હોઈ ગયા હોય તો કાબર્યું 7-8 ભેળી થઈને ધરાર ધાબળો ઉસકાવીને મોઢું જોવે તે એને હક થાય. આ સર્વ વિશ્વ બંધુત્વ ભાવ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પરખાયું. અને આવો અભેદ વિચાર એ આત્મજ્ઞાન. આવી અભેદ વિચારધારા એ આત્મજ્ઞાન એને અદ્વૈત જ્ઞાન કહાયું. દાસ લાભોને ઉગારામ જેવા ગુરુ મળ્યા તો આ બ્રહ્મ જ્ઞાન બતાવ્યું. મહાપુણ્યશાળી ભાઈઓ એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. એટલે સોડી કલ્પના કર્મો તણી. કર્મો કરતા સુકૃત કર્મ કરતા ભજનનું ફળ બહુ મોટું છે. ભજનનું ફળ સબરીએ ક્યાં હોમ હવન કર્યા હતા, ક્યાં યજ્ઞ અગાદી કર્યા હતા, ક્યાં બિચારીએ પુણ્યદાન કર્યા હતા. ગુરુ વસનનો વિશ્વાસ રાખીને ભજન કર્યું તો જેનું દર્શન દુર્લભી 3 લોકનો નાથ એને ન્યાય ભજનનું ફળ આથી મોટું તમારે હું જોવું છે એમ કહું.
આથી ભજનનું ફળ મોટું હું જોઉં. આ બધા પ્રગટ પુરાવા નથી પડ્યા છે. માટે છોડી કલ્પના કર્મો તણી, આઠે પોર અમૃત સ્વાદ. કર્મોની કલ્પના છોડીને મહાપુરુષો આઠે પોર આ અમૃતનો સ્વાદ લે છે. અમૃતનો સ્વાદ લે છે. અમૃતનું પાન કરવાની જે વાતો આવે છે, આપણે તો એની કથાઓ સાંભળી છે, વાતો સાંભળી છે, પણ આપને એવા ગુરુ મળ્યા કે અમૃતના ઘૂંટડા ભરવાનું શીખવાડી દીધું, અમૃતય દેખાડી દીધું ને પીવાનું શીખવાડી દીધું કે તારા પ્રાણની અંદર સોહમ શબ્દની જે ટંકશાળ પડી રહી છે આ અમૃત છે. સુરતાના ધ્યાનથી આનું પાન કર્યા કર એટલે અજર અમર પદમાં તું સ્થાપિત થઈ જા. અજર અમર પદમાં સ્થાપિત થઈ જા. તો ભાઈ છોડી કલ્પના કર્મો તણી, આઠે પોર અમૃત સ્વાદ. આ જેને ખબર પડી ગઈ એ અમૃત પીવામાં ધરાતા નથી ને અમૃત જ પીધા કરે છે. એ સિવાય બીજું કંઈ કરવાની ઈચ્છા નથી થતી. નરસિંહ મહેતાનું વૈરાગી જીવન થયું, ગરબારી કરી દીધા કાકાએ, પણ ક્યાંય સંસારમાં ધ્યાન નહીં અને ભગવાનની દયાથી દીકરો દીકરી બે સંતાન થયા. કાકા થમુના મુંજાણા કરે, મિત્રોની સલાહ લઈને આને ગરબારી કર્યો. હવે આને માળા ગળામાં લાકડા આવ્યા, આને મારે હાચવવા. એટલે મિત્રોને કીધું તમારા કહેવા પ્રમાણે આને ઘરબારી કર્યો, ભગવાનની દયાથી દીકરો દીકરી બે સંતાન, પણ આ ક્યાંય ધંધામાં ધ્યાન દે નહીં. હવે આનું કરવું હું? એટલે મિત્રો કે એને જુનાગઢ ભાઈ મોટો ભાઈ દીવાન છે, મૂકી આવે ને આફડ્યો હાસવશે, દીવાન માણસ છે, ક્યાંક ધંધે ચડાવશે. એટલે પર્વત કાકાની સલાહ હારી લાગી. જુનાગઢ જઈને મોટા ભાઈને કીધું કે ભાઈ આના ભગવાનની દયાથી લગ્ન થઈ ગયા, દીકરો દીકરી બે ફળ થયા, પણ આ ધંધામાં ધ્યાન નથી દેતો ને મંડળીની આયરે રાધે ગોવિંદ કીર્તન કર્યા કરે છે. આને કાંઈક ધંધે ચડાવીને કે કાકા સારું થયું મૂકી ગયા, મારી પાસે ઘણા કામ છે ને એને કીર્તનય થાય ને ધંધોય થાય એવું હું ગોઠવી દઈ. તો કાકા કે મારે જાન છૂટી, મારે જાન છૂટી. કાકાની ખબર નહોતી કે અમૂલ્ય રત્નનો ઘા કરીને હું જાઉં છું. જો ભાઈ મનુષ્ય અવતારમાં કોઈ એવા સદગુરુ સંતનું મળવું થતું હોય ને તો બેદી ધંધા બંધરીયાની બહુ ચિંતા ન કરતા સંગ કરી લેજો. ફરીને પળ આવવી મુશ્કેલ છે, ફરીને પળ આવવી મુશ્કેલ છે. જો મહિમા સમજાતો હોય ને તો. એટલે મોટો ભાઈ કે નરસૈયા તારે આખો દી તું તારે કીર્તન રાધે ગોવિંદ જે કરવું એ કર. આ 8 મજૂર કામ આવે એને તારે હવાર હાંજ નામ લખીને હાજરી પૂર લેવાની, બીજું તારે કંઈ કરવાનું નથી. એણે વિચાર કર્યો કે એટલું ખોટી થવું ને એટલું, કારણ કે ઝીણું એવું ફાંડું પડે તો એ નાવમાં પાણી ભરાય ને હળું બુડે. હવે એટલું ફાંડું આપણે શું કામ પડવા દેવું જોઈએ? એટલે ભાઈને ના ન પાડી, આ પાડી નોકરી ઉપર રાખી દીધા કે હવાર હાંજ હાજરી પૂરવી તું તારે આખો દી, પછી બેઠો બેઠો રાધે ગોવિંદ કરજે. સવારે આવીને લોકો માણસો 8 કામે ખાલી આવતા હતા, હાજરી પુરાવાનું નામ બોલે એટલે 8 નામ રાધે ગોવિંદ લખી લે. સાંજે જાય ત્યારે 8 નામ પાછા રાધે ગોવિંદ લખી લે. મહિનો પૂરો થયો, અધિકારો પગાર ચૂકવવા આવ્યાનું કેટલુંક હાજરી પત્રક જોયું. મોટા ભાઈને બોલાવીને કે આને કંઈક કયો તમારા ભાઈને, આ તો રાજનું કામ છે, આમાં થોડું રાધે ગોવિંદ હાલે, આ પગાર કેને ચૂકવવાનો? મોટા ભાઈએ કીધું કે એ નરસૈયા તને હું કહું, આ રાજનું કામ છે. 8 મજૂર કામે આવે, હવાર હાંજ 2 વાર હાજરી પૂરવી, 3 મિનિટનું કામ. એટલી વાર તું રાધે ગોવિંદ મૂકીને નામ ન લખ કે મોટા ભાઈ આમાં તમને ખબર ન પડે, એટલી વારનો ખોટી પોઈ મને પોહાણ નથી, એટલી વારનો ખોટી પો મને પોહાણ નથી. આવો જેને નામનો મહિમા સમજાણો છે, આવો જેને
નામનો મહિમા સમજાણો છે. સહજાનંદ મહારાજે કીધું કે પક્ષી ગમે ત્યાં ચણ ચણવા જાય પણ પોતાના માળાને ભૂલતું નથી. ગમે ત્યાં આવી ચણ ચણીને પોતાના માળે બેહી જાય છે. એમ કે ભાઈઓ, કામ ધંધા યુગ ઉદ્યમ વ્યવહારો કરો પણ ગુરુગમ રૂપી માળો ભૂલવાનો નથી. ગુરુગમ રૂપી માળો ભૂલવાનો નથી. આવી રીતે જાગૃતિમાં રહીને વ્યવહારોના કામની સાથે આપણે ભક્તિ માર્ગને હાંસલ કરી લેવો છે. એની આપણે આવા મહાપુરુષો પોતાની અનુભવ વાણીથી શિખામણ આપે છે. આવી જેને લાલન લગલી લાગી છે, આવા જેને ભાવ જાગ્યા છે, એની સુરતા ઘડી પલટે નહીં. ભક્તિ માર્ગની અંદર આગળ વધવાને માટે, સફળતા મેળવવાને માટે કેવળ ને કેવળ આપણે આપણી સુરતાની કેળવણી કરવાની છે. આપણી સુરતાની કેળવણી કરવાની. જો સુરતાની કેળવણી થઈ જાય તો સંસારના કાર્યોય થાય અને સદગુરુનું ભજનય થાય. સંસારના કાર્યોય થાય અને સદગુરુનું ભજન પણ થાય. આપણે સુરતાની કેળવણી કરવી છે. ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય, ટ્રાફિક હોય, ચાર રસ્તાઓ આવતા હોય, આડાવડા વાહનો હાલતો હોય, બેઠો હોય એની સાથે વાતો ચીતો આનંદથી કરતો હોય, ફોન આવે તો વાતો ચીતો કરતો હોય, છતાં એના ડ્રાઇવિંગમાં કાંઈ વાંધો નહીં. જરૂર પડે ત્યારે બ્રેક, જરૂર પડે ત્યારે ગેર ફેરવવો, એમાં કાંઈ વાંધો નહીં. અને ડ્રાઇવિંગમાં એવી સુરતા કેળવી લીધી કે વાતો ચીતો કરતાં કરતાંય, ફોનમાં વાતો કરતાં કરતાંય એના ડ્રાઇવિંગમાં વાંધો નથી આવતો. ડ્રાઇવિંગ કરવામાં એણે સુરતા કેળવી લીધી. એમ ભક્તિ કરવામાં આપણે એમ સુરતા કેળવી લેવી છે. સુરતાને કેળવી લે. સુરતા જેની ઘડી પલટે નહીં. આઠે પોર નામમાં લીન. આઠે પોર જેની સુરતા નામમાં લીન છે એને મોહ, મમતા અને માયા વ્યાપે નહીં. હું કામ ન વ્યાપે? મોહ મમતા માયા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દિન. કે કેમ ન વ્યાપે? કે સૂર્ય હોય ત્યાં સુધી અંધારું હોય ખરું? સૂર્ય હોય ત્યાં સુધી અંધારું હોય ખરું? એમ જ્યાં સુધી નામની અંદર સુરતા છે ત્યાં સુધી અજ્ઞાનના કોઈ ફૂરણને ફૂટવાનો અવકાશ નથી. બ્રહ્મ વિચારનું ચિંતન છે, બ્રહ્મ વિચારની ધારા હાલે છે, ત્યાં મલિન વિચારને ફૂરણ ફૂટવાનો અવકાશ નથી. સૂર્ય તપે છે ને, સૂર્ય તપી રહ્યો છે. સૂર્ય હોય ત્યાં સુધી અંધારું ન હોય. તુલસી દોનું ના રહે, રવિ ને રજની એક ઠામ. દિવસ ને રાત એકારે હોઈ શકે નહીં. એમ નામ છે ત્યાં અજ્ઞાન નથી, અને અજ્ઞાન છે ત્યાં નામ નથી. નામમાં જેની સુરતા છે, એ બ્રહ્મ વિચારની ધારા ચાલે છે, ત્યાં મલિન વિચારના ફૂરણને ફૂટવાનો અવકાશ નથી. મોહ મમતા માયા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દિન. આ સત શબ્દ બ્રહ્મ જે નર પાયમાં એના મટ્યા વાદ વિવાદ. સોડી કલ્પના કર્મો તણી, આઠે પોર અમૃત સ્વાદ. પછી એનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ વાસરુને મેલી કરીને ગાય વન ચરવા જાય, સરે સારો અને સુરતા વાસળે દોડી દોડીને ઘેર જાય. જેમ તાજી વ્યાયેલી ગાય જંગલમાં સરવા જાય પણ એની સુરતા વાસડામાં છે. બે ઘાસના મોઢા ભરે નિહોરો કરીને કાન વાસડા તરફ માંડે. જરાક ગોવાળ નજર ચૂકે એટલે નજર ચૂકાવીને ગાય ઘરે વહી જાય. ચારો સરવા ગઈ છે છતાં એની સુરતા વાસડામાં છે. એમ મનુષ્ય દેહ ધર્યો આપણે ગ્રસ્તી બન્યા, બાળ બચ્ચાવાળા બન્યા એટલે સારો સરવો પડે. પુરુષાર્થ મારે ને તમારે કરવો પડે. મહાપુરુષોએ કર્યો છે ભાઈ, મહાપુરુષોએ પુરુષાર્થ કર્યો છે. ને પુરુષાર્થ કરવો એ ખરાબ નથી. પુરુષાર્થ સારી વસ્તુ છે. ને એમાંય જે નીતિમત્તાથી પુરુષાર્થ કરતા હોય અને જે મળે એમાંથી
કંઈક થોડું ઘણું પુણ્યદાન કરતા હોય, પરમાર્થના કામ કરતા હોય, એને તો હું એમ કહું કરોડવાર ધન્યવાદ છે. એને કરોડવાર ધન્યવાદ છે. મારું છે એ સર્વનું માનીને જે કંઈક કરી રહ્યા છે એ તો કંઈક ભાતા બાંધી રહ્યા છે, પણ અહમ મૂકીને, કરતાપણાનો ભાવ મૂકીને, એના દાસના દાસ થઈને, ઝીણામાં ઝીણા થઈને વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ભલે ઉપકાર કરે પણ એનું અભિમાન કોઈ દી મનમાં ન આણે. તો એવા ઉત્તમ પ્રકારના વૈષ્ણવ સંતો છે કે જેણે એક બે ને નહીં ભાઈ, 5-25 ને નહીં, 1000-2000 ને નહીં, 1,00,000-2 લાખ ને નહીં, કરોડોની સંખ્યામાં અધોગતિએ જાતા જીવને સદગતિમાં લ્યાવ્યા. તોય સંતોએ એમ ન કીધું કે અમે આટલાને તાર્યા, આટલાને સમજાવ્યા, અમારા થકી આટલાનું કલ્યાણ થયું, એવી એના મોઢામાંથી વાત ન નીકળી. કે આપણે શું કરીએ ભાઈ, આપણા સદગુરુ તારે. આપણે શું કરીએ ભાઈ, આપણા સદગુરુ તારે. પર દુખે ઉપકાર કરે છતાં એનું મનમાં અભિમાન ન આણે. સંતોનો સમાગમ કરતા કેટલાય કુટુંબની અંદર કલેશો હતા, એ મટી ગયા. આખા કુટુંબમાં એક એવો અતડો માણા હતો, કોઈને હક નહોતો લેવા દેતો, એ શાંત થઈ ગયો. તો આખા કુટુંબનો આશીર્વાદ સંતને મળે. સારું થયું, હે બાપા બહુ સારું કર્યું. હાંજ પડે ને ધડા પીઠ બોલતી, મારો બાપ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આ કાંઈ ઓછો પરમાર જ સંતોનો તમને લાગે? હે, કેટલાયની પેટ બરિતરાવું મટાડી દીધી. તીખું ખાઈને એસિડિટી થાય ઠીક, આવડી આહોત થાય એસિડિટી. હે, રાત દી શાંતિ ન હોય. એમાં ભક્તિને એવા ઘરમાં નૃત્ય કરતી કરી દીધી. આ કાંઈ મહાપુરુષોનો ઓછો પુરુષાર્થ લાગે છે ભાઈ? હે, એનું અભિમાન નહીં, એની વાતય નહીં, એની વાતય નહીં. માટે જેમ વાસરુને મેલીને ગાય વનસરવા જાય, સરે સારો સુરતા વાસળે દોડી દોડીને ઘેર જાય. સારો સરવો પડે, પુરુષાર્થ કરવો પડે, પણ પુરુષાર્થ કરતા ગાય જેમ વાસડામાં સુરતા રાખે છે, એમ આપણે પુરુષાર્થ કરતા આપણી સુરતા સદગુરુના નામમાં રાખવી છે. આપણે સુરતા ગુરુના નામમાં રાખી છે. આવતી જાતી વિધવિધના કરતી, આડા અવળી દ્રષ્ટિ કરતી યુવતી જેમ હેલ ઉપરથી નજર ચૂકે નહીં, એમ જ્ઞાનીઓ આ જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. ભલે ને વિધવિધ વ્યવહારો કરતા, સગળું કરતા, સતા કરતા, દોર ઉપર ચડેલો નટ જેમ સુરતા ચૂકે નહીં, એમ જ્ઞાનીઓ જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. એનો વ્યવહાર કાળ જોવો તોય ભલે, એનો મિત્ર કાળ જોવો તોય ભલે, એનો ધંધા કાળ જોવો તોય ભલે, જ્યારે જોવો ત્યારે એના હાવભાવમાં કોઈ ફેર નહીં, એના વર્તમાનની અંદર કોઈ ફેર નહીં. ઘડીક જીન ઘડીક જીતુડી એમ નહીં. ઘડીકમાં ગુરુને, ઘડીકમાં સેલકો, ઘડીકમાં પીર થઈને પૂજાય એવા દોરંગા ભેળા ન બેસીએ, એમાં તો પોત આપણી પોતાની હોત જાય. આ તો એક ધારા રંગે રંગાયેલા મહાપુરુષો, ગુરુના બાળકો, એના હથવારા કરીએ તો કાંઈક આપણને ભક્તિનો બાપા રંગ ચડે ને કાંઈક જીવનમાં આનંદ થાય. તો વ્યવહારો કરતા કરતા, કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા આપણે નામની અંદર વૃત્તિને રાખ્યા કરવી છે. આ ભક્તિ માર્ગની ઊંચામાં ઊંચી સમજણ છે. ઊંચામાં ઊંચું લક્ષ્ય છે કે બસ આમ કરવાનું છે, આવી રીતે જીવન જીવે જવાનું છે. આ નુરત ને સુરતની લીટી દોરી, વચ્ચે વિવેક વિચારની ઓળી, વિચારને મેલશે વાણીમાં તો થાહે મોટી પાટણ પરોળી. નુરત ને સુરતની લીટી દોરી, નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન, નુરત નામ સદગુરુ, સુરત નામ આપણે. આ બેયની વચ્ચે દિવ્ય જીવન જીવે જવું છે. નુરત નિશાનમાં સુરતા રાખીને
આપણે દિવ્ય જીવન જીવે જવું છે. આંકેલી નોટ હોય એટલે એ લીટીના માધ્યમથી તમે લખો એટલે સીધે સીધું લખાય. નકર જો મારા જેવો ઓછો ભણેલો હોય ને અહીંથી લખવાનું ચાલુ કરે ને આમ ખૂણા ત્રા હોઈ જાય. ઓલે મારે એમ થતું, તમારે થતું હોય ન થતું હોય, અહીંથી લખે ને આમ ત્રાહું હોય પણ લીટી હોય ને એટલે સીધું લખાય. એમ સદગુરુના નામની લીટીમાં ધ્યાન હોય ને તો સીધું ઓલાને કે આમાં ત્રાહ કાપતા વાર લાગતી નથી બાબુ. ક્યાં વયા જાય ને આમાં નક્કી નથી રહેતું. પણ સદગુરુના નામની લીટીમાં જો આપણી વૃત્તિ હોય ને તો ત્રાહ ન કાપી નકર ક્યાં ખૂણે જઈને ઊભા રહી એ કાંઈ નક્કી નથી. આમાં ભૂલભાલ પડતા વાર લાગતી નથી. પણ લીટીનું માધ્યમ હોય તો સિદ્ધિ આયલે હલાય એવું છે. એટલે આ સીધા રસ્તે મારા સંત લાવે પણ નો સમજે નુગરા નોખું. તાણે કહે રવિરામ જો કયાનો માણે તો સરૂર સડે જમને. બાણે આ શબ્દને કોઈ સંત વિરલા જાણે આ તો સમજાને. પરમાણે શબ્દને બાપા કોક સંત વિરલાઓ જાણે. તો જેમ સકોરની ચોરતા ચંદ્રમાં મીન જળમાહી જીવન. અઠે પોર જેનું જીવન શબ્દ છે ધન્ય ધન્ય એવા સંત. સકોરની સુરતા ચંદ્રમાં ઉગે ત્યાંથી સકોર એક ધારો એના હામું જોયા કરે. જરાય મટકું માર્યા વિના અસ્ત ત્યાંય થાય ત્યાં સુધી એમનમ ચંદ્રને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. ચંદ્ર અસ્ત થાય ત્યાં સુધી ચંદ્રને સકોર પક્ષી જોયા જ કરે છે. એમ દેહમાં સહેલો શ્વાસ રહે ને ત્યાં સુધી ગુરુને જોયા કરવા છે બાપુ. ત્યાં સુધી ગુરુને, અને જોવા જેવા તો એ જ છે ને. માણવા જેવા તો, પામવા જેવા તો, ભજવા જેવા તો એ જ છે ને. મીરા કે મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું છે ખારું. હવે મારું મન રહ્યું છે સર્વથી ન્યારું. હે મોહન તારા મુખડાની માયા મને લાગી. ચકોરને જેમ ચંદ્રમાનું રૂપ પ્યારું છે એમ આપને આપણા ગુરુનું રૂપ પ્યારું જોઈએ. એનું નામ આવે, એના સ્વરૂપનું ચિંતવન થાય ત્યાં હૃદય ગદગદિત ન થાય તો ગુરુ કર્યા ન કર્યા બાપુ. એનું નામ લેતા, એની યાદી થતા જો આપણું હૃદય ગદગદિત ન થાય તો ગુરુ કર્યા ન કર્યા. એનું નામ લેતા દિલ ઉભરાવા માંડે. એ ગુરુનો પરમ ભક્ત છે, પરમદાસ છે. જેમ સગોર પક્ષીઓ હોવા છતાં એની નેકટેક કેવી છે, એની નેકટેક કેવી છે કે ચંદ્રને એક ટસે જોયા જ કરે, જોયા જ કરે, બીજું બધું ભૂલી જાય. ચંદ્રમાનો ઉદય થતા સકોર પક્ષી બધું ભૂલી જાય, ચંદ્રના રૂપને જ જોયા કરે. એમ આપને સદગુરુ મળ્યા આપણા માટે ચંદ્ર હોઈ ગયો બાપુ. અમી વરસાવનારો હોઈ ગયો છે. ભક્તિ રૂપી સોળની વૃદ્ધિ કરનારો, અમૃત વરસાવનારા સદગુરુ ચંદ્રનો ઉદય થયો છે. પંચબુદ્ધેધારી સદગુરુ આપને મળ્યા ને માનજો કે પૂનમનો હોઈ ગયો બાપુ. પૂનમનો હોઈ ગયો, પૂર્ણ કળાએ હોઈ ગયો, પૂર્ણ કળાએ હોઈ ગયો. અમૃત વરસાવનારો હોઈ ગયો, અમૃત વરસાવનારો હોઈ ગયો છે. ને એમ કહેવાય છે કે વનસ્પતિનો રાજા ચંદ્ર છે. એ અમી વરસાવે એનાથી વનસ્પતિની વૃદ્ધિ થાય છે. એમ સદગુરુ ચંદ્રમાં કૃપાનો અમૃત વરસાવે એટલે ભક્તિ માર્ગમાં મારીને તમારી વૃદ્ધિ થાય છે. અમૃત કૃપારૂપી અમૃત વરસાવે છે. એની કરુણાથી, એની કૃપાથી લાખો માણસની ગદગંગાનું એક એક વ્યક્તિનું ધ્યાન રાખે છે. લાખો માણસની ગદગંગાનું એક એક વ્યક્તિનું ધ્યાન રાખે છે. નાનું છોકરું એની નજર બારું નહીં બાબુ, નહીં, એની નજર બારું નહીં. આ એના જ આનંદ હોય ભાઈ, એના જ આનંદ હોય, નજર બારું નહીં. અમૃત વરસાવે છે. પૂર્ણ કળાએ ખીલેલા
ए चंद्रमा समान सदगुरु। सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद, तेज करे सताई तपे नहीं, उपजावे आनंद। तेज करवा सताई तपे नहीं। अंधारी रात ने चंद्रमा अंजवाळे छे, एम आपड़ा अज्ञान ने गुरुनी कृपा अजवाळे छे। सदगुरुनो ज्ञान प्रकाश अपना अज्ञान ने अंजवाळे छे। अज्ञान रूपी रात्रि आपणी सदगुरु मटाड़ी दे छे। मीननु जलमाही जीवन, मासलू जेनु जीवन ज जाणे पाणी छे। पाणीनी बार मासलाने थोड़ीक वार काढवामां आवे तो तड़फड़ीने प्राण छोड़ी दे छे। पाणी विना एक थोड़ी वार मासलू जीवी नथी शकतुं। एम जिज्ञासु साधकनी स्थिति माछला जेवी छे। माछलू घड़ीवार पाणी विना नथी रही शकतुं, एम जिज्ञासु सद्गुरु स्वरूपना चिंतवन विना घड़ी भार रही सकतो नथी। એટલે નરસિંહ મહેતાએ કીધું, ભાઈ 2 મિનિટ તમારી વાત થાય પણ તમારા પ્રાણ છૂટી જાય। હું કરું મારી માછલા જેવી સ્થિતિ છે। મીન ને દાદુર બે જળમાં રહે, જળ પીએ, પણ દાદુર જળ વિના જીવન હાંચવે અને મીન જળ વિના જીવનને ત્યાગી દે છે। ગોપીઓએ ઉદ્ધવજીને એમ કીધું કે અમારી માછલા જેવી સ્થિતિ છે। ડેટકો પાણીમાં રહે છે ને જમીન ઉપર રહે છે। બે પાણીમાં રહેનારા, પણ ડેટકો પાણી વિના જીવન પોતાનું રાખે છે। અને ગોપીઓ કે કૃષ્ણ વિના અમારી માછલા જેવી સ્થિતિ છે, અમારું જીવન નો રહે ઉદ્ધવજી, અમારું જીવન નો રહે। અમારે મીનની ગતિ છે, એના વિના અમારાથી રહેવાતું નથી। એના દર્શન વિના અમારાથી રહેવાતું નથી। અમારે તો એના દર્શનની ઝંખના છે, એના સ્વરૂપની ઝંખના છે। ગુરુ કર્યા હોય ને ગુરુમાં વાલ ન થાય તો કર્યા ન કર્યા ને ભલામણ, કર્યા ન કર્યા ને કર્યા ન કર્યા ને। એ દાદાનો દેહ હાવ રહી ગયો, પગના કામ ન કરે। એ આયલ રશ્મિન બાંદરા, એ આયલ રશ્મિન બાંદરા કે બાપા હવારે ગયા તાક ભલે ને ગયા ભાઈ આયલ ને। મીન જીવન, મીન જીવન। નકર એ વાતોનું કાંઈ ન આવે વાલા, વાતોનું કાંઈ ન આવે। ભાવ, પ્રેમ, પ્રીતિ માટે ચકોરની સુરતા ચંદ્રમાં, મીન જળમાં જીવન, મીનનું જીવન જળ વિના રહેતું નથી। એમ સદગુરુ સ્વરૂપ વિના જેની વૃત્તિને તડફડાટ ઉપડી જાય છે, ગુરુ સ્વરૂપ વિના એને તડફડાટ ઉપડી જાય છે। બસ આને જ સમરણની સિદ્ધિ કહેવામાં આવે છે, આને સાધનાની સફળતા કહેવામાં આવે છે કે એ સ્વરૂપ વિના ઘડીભર રહી ન શકે। એ સાધનાની સફળતા છે। અરે આજ સમાધિ યોગ છે, લ્યો ને, આજ સમાધિ યોગ છે। મીન જળમાહી જીવન, અઠે પોર જેનું જીવન શબ્દ છે, અઠે પોર જેનું જીવન શબ્દ છે। સમરણ વિના જેનાથી રહેવાતું નથી। કબીર સાહેબને એક દી થોડુંક ઉઠવા મોડું થયું, ત્યાં રડતા રડતા કીધું કે સુખિયો સબ સંસાર, ખાવે પીવે ને સુવે આ દુખિયો દાસ કબીર કે જાગે ને રોવે। ઓહો આ સંસાર કેટલો સુખી છે, ખાઈ પીને ગસગસાટ નસકોરા નિંદ્રા દેવીના વાજિંત્રો વગાડી રહ્યા છે, એને ખબર નથી।
અને હું જાગું ત્યાં રોવું આવી જાય છે. કરે મારા કેટલા શ્વાસા ગેપમાં વયા ગયા. સુખિયો સંસાર ખાવે પીવે ને સુવે, દુખિયો દાસ કબીર કે જાગે ને રોવે. આ સોહમ નામનો મંત્ર હાચો, આમાં પ્રેમથી ચિત્ત પરોયો. તાર અખંડિત મારો તૂટે તો રોષે ભરાઈને રોયો. મામંદ કે મેં આવી લગ્ની લાગી એટલે જગ કરતા ને જોયો. આ મહાપુરુષોના વૈરાગ્ય સભર ઉદ્ગારો છે. એ વૈરાગ્ય સભર ઉદ્ગારો આપણા મનની અંદર પણ વૈરાગ્યના સ્ફુરણો ફોડે છે. આપણા મનને પણ વૈરાગી બનાવે છે. મીન જળમાહી જીવન આઠે પોર જેનું જીવન શબ્દ છે. ધન્ય ધન્ય આવા સંત, આઠે પોર જેનું નામનો તાર લાગ્યો છે, આવા સંતોને ધન્ય છે. અને એનું શરણ મળ્યું એ નહીં ધન્ય છે. આવા સદગુરુને તો ધન્ય જ છે, પણ એનું શરણ મળ્યું એ અંશ પણ મહાન ભાગ્યશાળી કહેવાય. એ નહીં ખૂબ ખૂબ ધન્ય છે કે ઓહો આવા સમ્રાટ સંતનો શરણાગત બની ગયો, એનું શરણ મળ્યું. એલા એક થોડોક સંપત્તિ વાળો વેવાય મળે તા આપને આમ આમ તમને કહું મજો આવી જાય કે મળ્યા હો, બહુ સારું મળ્યું ભાઈ, બહુ સારું મળ્યું. દીકરીને સારું ઠેકાણું ને સારા મોટા હગા મળ્યા હોય તા તો આપને આમ રખનો પાર નો રે. બહુ સારા હગા મળ્યા હોય. આયા ધંધો ને અહીં ધંધો ને અહીં ધંધો ને આખા વિશ્વમાં જેનો ધંધો હાલે ને એ તમને મળ્યો. આખું વિશ્વ જેને આધારે જીવે એ મળ્યો. એનો કાંઈક ઉભરો તો હોવો જોઈએ ને, એનો આનંદ તો કાંઈક હોવો જોઈએ ને. આથી હારો હોગો કયો દુનિયામાં હોય કે ના તો બાંધ્યા પછી જન્મ જન્મ નો તૂટે આવો હોગો કોણ મળે? કોણ મળે? કોણ મળે? ન મળે. એક ગડફો આડો આવે બોલતો બંધ કરે. અજ્ઞાન તો હું કરતું, અજ્ઞાન તો હું કરતો એ ખોટ. અવરોધી તો અવરોધ. આઠે પોર જેનું જીવન જ શબ્દ છે. ધન્ય ધન્ય એવા સંત, એવા સંતોને ધન્ય છે. એવા સાયાનિધિ સંતો, કૃપાનિધિ સંતો એની કરુણાથી અનેક અંશોનો ઉદ્ધાર કરે છે. અનેક અંશને ભવસાગરમાં સબળતા જીવને મોક્ષ પદના કિનારા ઉપર એવા કરુણાનિધિ સંતો પોતાની કરુણાથી લઈ આવે છે. કરુણાથી લઈ આવે છે. તો ભાઈ આનંદ વસે એના ઓરમાં જેને નામમાં ધ્યાન લાગ્યું છે. એવા મહાપુરુષોના ઓરની અંદર કાયમને માટે નિજાનંદના ઉભરા આવે છે. નિજાનંદના આ જેટલી જેટલી સંતોની વાણી એના નિજાનંદનો ઉભરો છે. તમારું શું કેવું થાય છે ભાઈ? જેટલી જેટલી અનુભવ વાણી એ નિજાનંદનો ઉભરો છે. નિજાનંદનો ઉભરો વિવિધ પ્રકારનો એ નિજાનંદનો ઉભરો છે. એવા નિજાનંદી સદગુરુ સંતના ચરણનો આશરો મળે તો એના ચરણેથી આપને નિજાનંદ પ્રાપ્ત થાય છે. જ્યાં વલોણું થયું હોય ત્યાંથી ઘી મળે, એમ જ્યાં આત્મા અનુભવ ત્યાં થયોલો છે. એવા મહાપુરુષ સદગુરુના ચરણેથી તત્વસાર સ્વરૂપ જેમ છે તેમ સમજાય છે.
આનંદ વસે જેના ઉરમાં, જે શબ્દ સ્વરૂપી સંત. હવે નામને ભજતા એ નામ રૂપે બની ગયા છે. નામને ભજતા નામ રૂપે બની ગયા છે. એવા ગુરુને ગોવિંદ કર જાનીએ, રહીએ શબ્દ મેં સમાય, મિલે તો દંડવત બંદગી નકર પલ પલ ધ્યાન લગાય. એવા ગુરુને ગોવિંદ રૂપ માનીએ, કારણ કે નામને ભજતા નામ રૂપે બન્યા છે. નામને ભજતા નામ રૂપે બન્યા છે. બ્રહ્મને ભજતા બ્રહ્મ રૂપે બન્યા છે. દારૂડિયાની સંગે માણા દારૂડિયો થતો હોય તો બ્રહ્મને ભજીને બ્રહ્મ હું કામ ન થાય એમ કહું. હે ભાઈ, હું કામ ન થાય. જે બ્રહ્મ રૂપે બન્યા છે. આનંદ વસે જેના ઓરમાં, જે શબ્દ સ્વરૂપી સંત. એમાં ગોવિંદમાં કાંઈ ફેર નહીં. એનું દર્શન એ ગોવિંદનું દર્શન, એની કરુણા એ ગોવિંદની કરુણા, એની આજ્ઞા એ ભગવાનની આજ્ઞા, એનો આશીર્વાદ એ ભગવાનનો આશીર્વાદ. જે શબ્દ સ્વરૂપી સંત. આનંદ વસે જેના ઓરમાં, જે શબ્દ સ્વરૂપી સંત. દેહ જલાવ્યો જેણે શબ્દમાં, જેણે દેહ ભાવને આ બ્રહ્મ અગ્નિમાં બાળી નાખ્યો છે, ખાત્મો બોલાવી દીધો છે. દેહ જલાવ્યો જેણે શબ્દમાં, એને મટી ગઈ માયાની મન ફંદ. દેહ ભાવને જેણે ટાળી દીધો છે, એને માયાની મનથી ફંદ મટી ગઈ. એ અર્જુન, જેણે બ્રહ્મ અગ્નિ જ્ઞાન અગ્નિની અંદર પોતાના કર્મોને બાળીને ભસ્મ કર્યા છે, મનુષ્ય રૂપે તું એને ઈશ્વર સમજજે. જેણે પોતાના કર્મોને જ્ઞાન અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા છે, એને મનુષ્ય રૂપે તું અર્જુન ઈશ્વર સમજજે, ઈશ્વર માનજે. શ્રીમુખના શબ્દો. એવા જ્ઞાની ભક્ત અર્જુન કેવળ ને કેવળ મારું રૂપ છે. એવા જ્ઞાની ભક્તો કેવળ ને કેવળ મારું સ્વરૂપ છે. અને એવા જ્ઞાની મને મારા પ્રાણ કરતાંય વધારે વાલા છે. મારા પ્રાણ કરતાંય વધારે વાલા છે. ધન્ય જગતમાં જીવન એના. આવા મહાપુરુષોના જીવનને ધન્ય છે. જેણે જાણ્યો ગુરુ વચનનો મહિમા. ગુરુ વચનનો મહિમા પોતે જાણ્યો અને જિજ્ઞાસા કરી એને જણાવ્યો. સંતો સ્વાર્થી નથી, સંતો પરમાર્થી છે. પોતાનું કલ્યાણ થઈ ગયું એટલે હાવ એમ નહીં. પોતાનું કલ્યાણ થઈ ગયું એટલે હાવ એમ નહીં. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અનેકના ઉદ્ધારને માટે જેણે સતત પ્રયાસો જ કર્યા. પોતાના દેહને બીજાને તારવાને માટે ઘસી નાખ્યો. પરમારથ જ કર્યું. પરમારથ જ કર્યું. ધન્ય જગતમાં જીવન એના. જાણ્યો ગુરુ વચનનો મહિમા. જેણે ગુરુ વચનનો મહિમા જાણ્યો છે એવા સંતોને ધન્ય છે, ને એવા ગુરુના બાળકોને પણ ધન્ય છે કે જેણે કાંઈક ગુરુ વચનનો મહિમા જાણ્યો છે, મહિમા બંધાણો છે, એને ધન્ય છે. પણ વચન લીધા પછી વચનનો મહિમા નથી સમજતો, એમાં ધ્યાન નથી દેતો, એમાં લક્ષ્ય નથી દોરતો, એ સાધક કાસો છે. એ ભક્તિ માર્ગની અંદર એની ગતિ થોડી અટકે છે. માટે જાજુ ન સમજી તો કાંઈ નહીં. આટલી ગાંઠવાળ લેવાની કે નામ મળ્યું એ રામ મળ્યા, ને ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા. આની ગાંઠવાળ લેવાની છે. શ્રદ્ધાથી સાનું મોનું આમાં પીડ્યું રહેવાનું છે. જાજી ન ખબર પડે તો કાંઈ નહીં, જાજુ ન શીખીએ તો બી કાંઈ નહીં. પણ આટલું નક્કીપણું હશે ને,
આ નક્કીપણું આપને અધોગતિએ નહીં જવા દે, એના ચરણમાં જ વાસ કરાવશે, એટલું નક્કીપણું. પણ ચિત્ત જો સોરી ગયો, વસનથી વેગળો થયો, હાવભાવને ભૂલી ગયો, માટે એવા ને એવા હાવભાવ રહીએ, એવા ને એવા વચનનો મહિમા રહીએ, શ્રદ્ધા રહીએ, એને માટે સત્સંગ માટે કાયમને માટે કાળજી રાખવી. સત્સંગ માટે કાળજી રાખવી. કાળજી રાખશું તો એ ભાવના કાયમને માટે જળવાઈ રહે. તમારે દીવાને બળતો રાખવો હોય તો દિવેલ પૂરવું પડે ને, દિવેલ પૂરા કરો તો દેવો જલતો રહીએ. એમ સત્સંગ છે ને એ ગુરુ ભક્તિના ભાવ પ્રેમનો દીવો જલતો રાખવાને માટે દિવેલ છે. અનુભવી મહાપુરુષોનો સત્સંગ ગુરુ ભક્તિ ભાવ પ્રેમનો દીવો જલતો રહીએ, એનું દિવેલ પૂરવાને માટે આપણે સત્સંગમાં જવાનું છે. થોડી ઘણી ખોટ ખાઈ નહીં, શરીરને પરિશ્રમ પડે તો પરિશ્રમ ભોગવીને પણ સંત સમાગમની પળને હાંચવી લેવી. સંત સમાગમની પળને હાંચવી લેવી તો આનંદ છે બાપા. એટલે દિવેલ પૂરતું રહેવું જોઈએ. દીવાને જો બળતો રાખવો હોય તો સત્સંગ કરતો રહેવો જોઈએ. સત્સંગમાં પણ પ્રીતિ કાયમને માટે રાખવી જોઈએ, તો કામ પતે એવું છે. અને સત્સંગથી જ કાયમને માટે ભાવ પ્રેમ ભક્તિમાં વધારો થાય છે. ધન્ય જગતમાં જીવન એના, જાણ્યો ગુરુ વચનનો મહિમાય, મહાપદ પામી અને નિર્ભય બન્યા દાસ લાભો એના ગુણ ગાય. જે મહાપદને પામી અને નિર્ભય બની ગયા, મહાપદને પામી જે નિર્ભય બની ગયા, એવા મહાપુરુષના દાદાશ્રી કે હું ગુણ ગાઉં છું. એવા સંતોને ધન્ય છે, એવા મહાપુરુષને મારા સદગુરુને ધન્ય છે. તો ભાઈ આવા મહાપુરુષો જગતની અંદર મળવા દુર્લભ છે. મળ્યા હોય તો એની સેવનામાં સર્વ સેવના છે, એના દર્શનમાં સર્વ દર્શન છે, એની કૃપામાં સર્વ કૃપા છે. આવું જો સમજાઈ જાય તો જીવનો રજળપાટ માત્ર મટી જાય. આવું જો સમજાઈ જાય તો રજળપાટ માત્ર મટી જાય. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય છે, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે, આત્મા રામ બિરાજે છે. સર્વ સુખનું કારણ ઘટમાં
સેવામાં આત્મા રામ બિરાજે છે, આત્મા રામ બિરાજે છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય છે, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે, એનો મોક્ષ સાયરમાં છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય છે, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે. સર્વરૂપનું કારણ સક્ષું ભલે ઘાટ અનેક નિહાળે છે, જે ઘાટ અનેક નિહાળે છે. સર્વરૂપનું કારણ સક્ષું ઘાટ અનેક નિહાળે છે. ચક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે, તે થકી સર્વ પ્રકાશે છે. ચક્ષુરૂપ ગુરુની દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે, તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. ગુરુ રૂપયે મોટું તત્વ, રૂપય નાદી છે, રૂપય નાદી છે. ગુરુ રૂપયે મોટું તત્વ, એ રૂપય નાદી છે. લઘુ રૂપ દાસ લાભું,
રૂપે સમાવું છે, ગુરુ રૂપે સમાવું છે. લઘુ રૂપ હું દાસ લાભું, ગુરુ રૂપે સમાવું છે, ગુરુ સ્વરૂપે સમાવું છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ, સર્વદેવ એમાં સમાય, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે. ગુરુની સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન એ. શ્રુતિ એમ કે છે કે ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય. શિવ, વિરંસી અને શારદાએ પણ સદગુરુના જસ ગાય. પૂજા ગુરુની કીજીએ સબી પૂજા જેહી માય, જીમી છીંસે જળ તરુ શાખા પત્ર ધાર. ગુરુની પૂજા કરતા સર્વની પૂજા થાય. વડલાના મૂળમાં પાણી રેડો તો પાંદડે પાંદડે ને કૂપળે કૂપળે પહોંચી જાય. એમ મહાન તત્વ સદગુરુ છે. ગુરુની સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન એ, સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે, સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ બિરાજે છે. ચંદ્ર અનેક તારાઓ સહિત અનેક આકાશમાં પ્રકાશતા હોય, પણ સૂર્યનારાયણનો ઉદય થાય એટલે બધાનો પ્રકાશ સૂર્યના પ્રકાશમાં લય થાય છે. એમ અનેક દીવડીઓ પ્રકાશી રહી છે, સંત રૂપે, ભક્ત રૂપે, દેવ રૂપે, દેવી રૂપે. એ બધી દીવડીઓ ગુરુ તત્વમાંથી પ્રગટી છે અને ગુરુ સ્વરૂપમાં સમાય છે. બધી દીવડીઓ આ દીવાને અડીને પ્રગટેલી છે. આ દીવાને અડીને પ્રગટેલી છે. એની એ પ્રકાશમાં સર્વનો પ્રકાશ સમાઈ જાય છે. કેવાનો હેતુ? કેવા તત્વ સ્વરૂપ સદગુરુની પૂજા કરતા, એને ઉપાસતા સર્વની ઉપાસના થઈ જાય છે. એમાં કોઈ બાદ રહેતું નથી, એનાથી કોઈ ન્યારું રહેતું નથી, એના તમારા ઉપર કોઈનો કરાજીપો પણ રહેતો નથી, કારણ કે સર્વના સ્વામી એ છે. સર્વના સ્વામી છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. નાના મોટા બધા ઘાટો પૃથ્વીના છે. પૃથ્વી ઉપર ગમે એટલા દેશો પણ બધા પૃથ્વી ઉપર ને, પહાડો, નદીઓ, શાયર, અનેક દેશો, બધું પૃથ્વી ઉપર. પૃથ્વી એક બોલો એટલે બધું આવી ગયું. પૃથ્વી ઉપર જે હોય એ બધું આવી ગયું. એક પૃથ્વી બોલો એટલે બધું આવી ગયું. એમ ગુરુ બોલો એટલે બધું આવી ગયું. બધું આવી, બધા ઘાટ એના ઉપર છે, ના ઉપર છે. આ ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. ચૈતન રૂપી પાટી ઉપર ચિતરાયેલું જગત છે. માટે તો ભાઈ, સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ બિરાજે છે. સર્વ સુખનું કારણ તો આપણો આત્મા ને. જો આ દેહમાં આત્મા ન હોય, તમે ક્યું સુખ ભોગવો? તમારા માટે ક્યું સુખ કામનું? હાલો ઈ ગયો. ઘરમાં બધું છે, પણ દેહમાંથી આત્મા નીકળ્યા પછી તમારા માટે ક્યું સુખ કાયમ આવે? ઈ કયો આવે? કોઈ ના આવે. માટે સર્વ સુખનું કારણ આત્મા પરમાત્મા સદગુરુ ભગવાન છે. એના શરણની સેવના સેવતા સર્વ સુખ પ્રાપ્ત થાય છે.
લૌકિક તો ક્ષણિક સુખ છે, પણ અવલૌકિક સુખ ગુરુનું ચરણ પ્રાપ્ત થતા થાય છે, અને બે સુખનો સમન્વય એની કૃપાથી જ વાલા થાય છે. સર્વ સુખ એટલે બધું સુખ આવી ગયું ને, સર્વ બોલ્યા એટલે બધું આવી ગયું. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. ગુરુની સેવામાં સર્વ સેવા સર્વ સાધનનું સાધન એ સર્વદેવેમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે, પણ વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં. અનેક નદી નાળા ગયો એ નદીઓનો પ્રવાહ શાયર સિવાય ક્યાંય સમાઈ શકે ખરા? ભલે ગમે એવડા ડેમો બાંધીએ, ઓવરફ્લો રાખવો પડે. નદીના સંપૂર્ણ પ્રવાહને તમે સાચવી શકવાને માટે શક્તિમાન નથી. એવી અનેક નદીઓના પ્રવાહને સમાવાની ક્ષમતા શાયરમાં છે. એમ તમારી વૃત્તિરૂપી નદીને સંપૂર્ણ રીતે સમાવાની ક્ષમતા તમારામાં નથી. એને માટે સગવડતાના ગમે એટલા ડેમો બાંધશો, પણ તમારી વૃત્તિનો પ્રવાહ એમાં સમાઈ રહે નહીં. પણ સદગુરુ બ્રહ્મશાયર એવો છે કે આપણા જેવી કરોડોની વૃત્તિઓને સમાવાની એનામાં ક્ષમતા છે. સમાવાની વૃત્તિ ભલે ઘાટ અનેકી છે, અનેક ઘાટો ઈચ્છે છે, અનેક ઘાટો પ્રાપ્ત થતા પણ વૃત્તિ શાંત નહીં થાય. વૃત્તિ શાંત જોતો જ્યારે ગુરુ બ્રહ્મ શાયરમાં જાહે ત્યારે જ થાય. વૃત્તિનો મોક્ષ જ ગુરુના રૂપમાં છે. એટલે એને બીજે અટકાવીને ઊભી રાખવી એનો કોઈ અર્થ નથી. એનો કોઈ અર્થ નથી. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. વૃત્તિથી શાંતિ જ્યારે ગુરુ સ્વરૂપને વૃત્તિ મળે ત્યારે જ. ચિત્તમાં શાંતિ ચાહે તો યોજા ગુરુને ઘેર. વહન કરતી કરતી વૃત્તિ અથડાતી અથડાતી જ્યારે બ્રહ્મશાયરને મળશે ત્યારે એનો પ્રવાહ શાંત થાય. એટલે ત્યારે જ વૃત્તિ શાંત થાય, ત્યાં સુધી નહીં થાય. વૃત્તિનો મોક્ષ જ ગુરુના રૂપમાં છે, એ સિવાય નથી. એ સિવાય નથી. માટે વૃત્તિના માટે ડેમો બાંધવા કરતા એને સીધી બ્રહ્મશાયરમાં જવા દેવી નહીં હારો. વૃત્તિ તો 50 કરોડના બંગલાની ઈચ્છા હોત કરે, એ ડેમ બાંધો કહેવાય. આપણે સમજ્યા ને? હા, એ ડેમ બાંધો કહેવાય. એવું ઈચ્છા જ કરે. વૃત્તિ એક પછી એક વસ્તુને ઈચ્છા જ કરે, ઈચ્છા જ કરે, ઈચ્છા જ કરે. એકે ડેમમાં પાછી શાંત ન થાય. ડેમ બાંધે કાંઈ હખણી રહેતી હોય તો દક નહીં, પણ તોય શાંત રહેતી નથી. એટલે ડેમ બાંધવા કરતા વૃત્તિને ન્યા જવા દેવી ને એ સારું છે. એ સારું છે. વૃત્તિ ઘાટ અનેકી છે. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. ગુરુની સેવામાં સર્વ સેવા સર્વ સાધનનું સાધન એ સર્વદેવેમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. માટે સર્વરૂપનું કારણ શકશું. દુનિયામાં હું કહું છું કુદરતે અવનવું ખેડક્યું છે, સૌંદર્યના ઢગલા કર્યા છે, પણ તમારી પાસે આંખ ન હોય તો, આંખ ન હોય તમે હું માણો? આંધળાને મનાલી જવાય કાંઈ નહીં, મન મનાવી લેવાય ભાઈ. આંખે ન દેખાતું હોય એને મનાલી જવાય કાંઈ નહીં મનમાં. એને આથડવા કોણ જાય? ત્યાં કાંઈ દેખાય એમ તો છે નહીં. હે, બરફ જોવો હોય ફ્રીજમાં જોઈ લે, ગઈ લેવાય. હે, આંખ વિના તમે દુનિયાની અજાયબીને કેમ માણી શકો? માણી શકાય? સર્વરૂપનું કારણ શકશું. ઘાટ અનેક નિહાળે છે, અનેક ઘાટોને જોઈ રહી છે આંખ. એમ ગુરુ દ્રષ્ટિ વિના જે નિરંતર સત્ય સ્વરૂપ સૌંદર્ય રૂપ માણી શકાતું નથી. ગુરુ દ્રષ્ટિ ન મળે, ગુરુ ચક્ષુ પ્રજ્ઞા ચક્ષુ પ્રાપ્ત ન થાય તો નિર્ગુણ તો ન ઓળખાય, પણ સગુણ ન ઓળખાય.
નિર્ગુણને જોવાને માટે સમાધિ લગાવવી પડે, પણ સગુણને જોવા ક્યાં સમાધિ લગાવવાની છે? સદગુરુ પંચભૂત દેહધારી છે, એને જોવામાં ક્યાં સમાધિ લગાવવી પડે એમ છે? પણ નિર્ગુણ કે સગુણ ગુરુગમ દ્રષ્ટિ વિના દેખાતો નથી. સર્વરૂપનું કારણ ચક્ષુ ઘાટ અનેક નિહાળે છે. ચક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વો પ્રકાશે છે. એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ એને પોતાના સદગુરુને પરમાત્મા રૂપે જોયા, મન માની ગયું. માટે બંને સ્વરૂપને જોવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ આપનાર, એ બ્રહ્મચક્ષુનું દાન કરનાર સદગુરુને ધન્ય છે કે એ ચક્ષુ આપીને પોતે પોતાના સ્વરૂપની ભાન કરાવે છે. આ ચક્ષુથી જો કૃષ્ણ અર્જુનને કે આ દ્રષ્ટિથી મન જો, એટલે તને ખબર પડશે તાર મામાનો દીકરો સૌ કે બ્રહ્મ સૌ. આ દ્રષ્ટિથી જો, અને એ દ્રષ્ટિથી જોયું એટલે એમ થયું કે ઓહો, આ મામા ફૂઈના નથી, આ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. એ દ્રષ્ટિ આપીને સદગુરુએ પોતે પોતાના સ્વરૂપની ભાન કરાવી દીધી. આ એક મોટો ઉપકાર ન કહેવાય? મોટી કરુણા ન કહેવાય? બ્રહ્મને જોવાની આંખ આપી એ કાંઈ જેમ તેમ વાત કહેવાય? ભલામણા જેમ તેમ વાત કહેવાય? ચક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુની સેવામાં સર્વ સેવા સર્વ સાધનનું સાધન એ. તો માટે ગુરુ રૂપ એ મોટું તત્વ. રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભો મારે ગુરુ સ્વરૂપે સમાવું છે. ગુરુ રૂપ એ મોટામાં મોટું તત્વ. રૂપ ને અરૂપ અનાદિથી છે. સગુણ ને નિર્ગુણ આદિ અનાદિથી આ બે માર સદગુરુના સ્વરૂપો છે. રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભું, હું એક લઘુ નાનામાં નાનું ગુરુનું બાળક. મારે બિંદુએ એ સિંધુમાં સમાઈ જવું છે. અને જે બિંદુ એ સિંધુમાં સમાઈ ગયું એનું રૂપ મોટું થઈ ગયું. જે બિંદુ એ સિંધુમાં સમાઈ ગયું એનું રૂપ મોટું થઈ ગયું. મારે ગુરુ રૂપે સમાવવું છે. માટે ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને કે જેણે અંતર ખોજ કરીને આ અનુભવને પ્રાપ્ત કરીને એના પ્રસાદને આપને વેચ્યો છે. એ જ્ઞાન ધ્યાન આપને આપ્યું, એનો આપણા ઉપર ઉપકાર છે ને ઋણ પણ છે. એનું આપણા ઉપર ઋણ પણ છે. એ ઋણમાંથી છૂટવાને માટે આપણે બીજું નથી કરવું, એના આદેશને માન્ય કરી જે લક્ષ્ય બતાવ્યું એમાં સ્થિર થઈએ તો એના ઋણમાંથી બાપા છૂટીએ એવું છે. આપણા ઉપર ઋણ છે, ઋણ છે. આ જ્ઞાન બતાવનાર સદગુરુનું આપણા ઉપર ઋણ છે. એવા સદગુરુના ચરણમાં કાયમને માટે ભાવના કરીએ, એ સદગુરુના ગુણગાન ગાઈએ અને એ સ્વરૂપની અંદર પ્રીતિ બાંધીએ, કારણ કે એણે આપણો બેડો પાર કરી દીધો છે. એ ધન્ય ધન્ય ઓ સંત ઉગારા મને રે, જેણે દીપાયું બાંધરા મને રે, એ ધન્ય ધન્ય સંત ઉગારા સાગર હીરલા રે, ગુરુ મળ્યા હીર સાગર હીરલા રે, જેણે જગાડ્યા ઉગારા હીરલા રે, જેણે
પ્રગટાવી જેના દિલમાં રે જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલમાં રે કીધો વાસો આજે એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે જેણે દીપાયું બાંદરા ધામ એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે બળ સતા નિર્બળ રહી વરત તારે બળ સતા નિર્બળ રહી વરત તારે વાણી વર્તનમાં મનની સરળતા એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે જેણે દીપાયું બાંદરા ધામ એ ધન્ય ધન્ય સંત ઉગારા મને ત્રિકાળ ધ્યાની સદાય પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે ત્રિકાળ ધ્યાની સતાનો એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે જેણે દીપાયું બાંદરા ધામ એ ધન્ય ધન્ય સંત ઉગારા ગુણીજનો તમારા ગુણ બોલતા રે ગુણીજનો તમારા ગુણ બોલતા રે દાસ લાવું હરદમ વખાણતા રે દાસ લાવું હરદમ માં ધન્ય ધન્ય હો સંત ઉગારા મને રે જેણે દીપાયું બાંદરા ધામ ધન્ય ધન્ય હો સંત ઉગારા મને રે સદગુરુ દેવ